ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવી રહી છે। સભ્યતાનો વિકાસ એના ગર્ભથી થયો, જેણે જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપી સમસ્ત વિશ્વને પોતાના અનુદાનોથી ભરી દીધા। કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ગ અથવા સમાજ વિશેષ સુધી સીમિત ન રહીને આ સંપૂર્ણ માનવજાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથદર્શન કરતી રહી છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2001 થી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ મૂલ્ય, નૈતિકતા અને આદર્શનું બીજારોપણ થાય તેવું રહ્યું છે। આ પરીક્ષા ધોરણ 5 થી કોલેજના બીજા વર્ષ સુધીના 16,242 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ભુજની 130, અંજારની 24, ગાંધીધામની 62, અબડાસાની 11, લખપતની 7, માંડવીની 22, મુન્દ્રાની 27, રાપરની 19 અને નખત્રાણાની 28 શાળાઓ મળી કુલ 330 શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન રૂપ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના જિલ્લા સંયોજક વિષ્ણુભાઈ જોશી, જિલ્લા સમિતિના સંકલનકર્તા હર્ષલ જોશી, ધ્રુવ જાની, તાલુકા સંયોજક અલ્પેશ જાની, નિલિમ્પાબેન મચ્છર, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપાબેન મહેતા, રસિકભાઈ સોની, પ્રભુલાલભાઈ પરમાર, કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવીએ સેવાઓ આપી હતી। આ પરીક્ષાને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લાની શાળાના આચાર્ય, શિક્ષક તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ તેમજ બહેનોનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો।